નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ધોરણ 12 સાયન્સ, વિષય રસાયણ વિજ્ઞાન, યુનિટ નંબર 2 દ્રાવણો. ટોપિક છે અસામાન્ય મોલર દળ, કે જેની અંદર આપણે વોન્ટ ઓફ અવયવ વિશેનો અભ્યાસ કરવાનો છે. અને કોયડા નંબર 2.12 અને 2.3 વિશેનો અભ્યાસ આજે આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે. તો આપણે જોઈશું અસામાન્ય મોલર દળ. તો અસામાન્ય મોલર દળમાં શું જોવાનું છે? વોન્ટ ઓફ અવયવ વિશે. અને જ્યારે કોઈ પદાર્થ છે, બરાબર, એ પદાર્થનું અથવા તો કોઈ સંયોજન છે એને જ્યારે આપણે પાણીમાં ઓગાળીએ ત્યારે એ આપણે ધનાયન અને ઋણાયન એમાં વિયોજન થતું એટલે કે અલગ પડતા જોવા મળે છે. ધન આયન, પોઝિટિવ અને નેગેટિવ આયન. તો હવે આપણે જોઈએ કે ધારો કે આપણે NaCl લઈએ, તો NaClનો જ્યારે આપણે 1 મોલ પાણીમાં ઓગાળીશું તો આપણને Na+ અને Cl- બંને આયનના આપણને 1 મોલ મળશે. બરાબર. તો આ પ્રમાણે હવે જે બને આ પ્રમાણે થાય તો દ્રાવણની અંદર આપણને 2 મોલ કણો જોવા મળશે. બરાબર. હવે જો આપણે આંતરાણી આયનીય આકર્ષણને ધ્યાનમાં ન લઈએ તો આપણને 1 મોલ જે NaCl છે એને 1 કિલોગ્રામ પાણીમાં એનો ઉત્કલન બિંદુમાં વધારો કરશે. બરાબર. તો હવે વિયોજન કીધું આપણે અહીંયા. તો વિયોજન એટલે આપણે શું થાય કે આયનો છે એ છૂટા પડે. તો એવી જ રીતના આપણે KClનું ઉદાહરણ લઈએ તો KClમાં શું થશે? તો કે KClનો 1 મોલ લીધું તો એનું જ્યારે આપણે પાણીમાં ઓગાળીશું તો આપણને K+ અને Cl- ધનાયન અને ઋણાયન બંનેના આપણને 1 મોલ મળશે. બરાબર. એટલે 2 મોલ કણો થશે. તો જો આપણે આમાં પણ આંતરાણી આયનીય આકર્ષણને ધ્યાનમાં ન લઈએ તો આપણને 1 મોલ KCl છે 1 કિલોગ્રામ પાણીના ઉત્કલન બિંદુમાં થતો વધારો આપણને 2 × 0.52 કેલ્વિન, કે આપણે આગળ કીધું છે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં જે વેલ્યુ આપેલી હતી KB અને KF માટે, તો એ KB એટલે કે 0.12 કેલ્વિન, 0.52 કેલ્વિન થશે. એ × 2 કરશું એટલે આપણને મળશે 1.04 કેલ્વિન મળશે. હવે જો આપણે વિયોજન અંશ વિશે જાણતા હોઈએ નહીં તો ત્યારે આપણે શું કરવું પડશે? તો કે 2 મોલ કણનું વજન એ આપણને કેટલું થતું જોવા મળશે? 74.5 ગ્રામ. અને 1 મોલ જે KCl છે એનું વજન આપણને મળશે 37.25 ગ્રામ મળશે. હવે જ્યારે દ્રાવ્યનું આયનમાં વિયોજન થતું હોય કે પ્લસમાં આયન અને માઇનસ આયન એટલે કે ધન આયન અને ઋણ આયન એમાં જો વિયોજન થતું હોય તો ત્યારે આપણે પ્રાયોગિક રીતે નક્કી કરેલ મોલર દળ હંમેશા તેના સાચા મૂલ્ય કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. હવે અહીંયા આપણે બતાવેલું છે ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ વિશે બતાવેલું છે કે એસિટિક એસિડના અણુઓ બેન્ઝીનમાં હાઇડ્રોજન બંધને કારણે દ્વિઅણુ તરીકે વર્તે છે. કે સામાન્ય રીતે જે નીચો જે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધરાવતા દ્રાવકમાં આવું થતું જોવા મળે છે. અને જે ડાયમ્બ્રાઇઝેશનની પ્રક્રિયા છે એના કારણે કણોની સંખ્યા ઘટશે અને અણુઓનું સુયોજન છે એ આપણને જોઈ શકાશે કે ઇથેનોઇક એસિડના જે બધા જ અણુઓ છે એ જો બેન્ઝીનમાં સુયોજિત થાય તો એટલે કે ભેગા થાય તો ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ માટે ΔTB અથવા તો ΔTF એ સામાન્ય મૂલ્યથી કેટલું થઈ જશે? અડધું થઈ જશે. તો ΔTB અથવા તો ΔTF ના આધારે ગણેલું જે મોલર દળ છે એ અપેક્ષિત મૂલ્ય કરતાં કેવું થશે? બમણું મળશે આપણને. તો આવું મોલર દળ એટલે કે જે અપેક્ષિત અથવા તો સામાન્ય મૂલ્ય કરતાં ઓછું અથવા તો વધારે હોય તો એ મૂલ્યને આપણે અસામાન્ય મોલર દળ કહેવામાં આવે છે. તો એમાં 1880માં જે વોન્ટ ઓફે એક અવયવ દાખલ કર્યો છે કે જે વોન્ટ ઓફ અવયવ તરીકે ઓળખાય કે જેને આપણે આઈ સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે, કે જે આપણે સુયોજન અને વિયોજન વિશે આપણને ખુલાસો આપે છે. તો આ = શું થશે? કે સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ. તો સામાન્ય મોલર દળ એટલે કે આપણે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મો છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મો. તો I બરાબર એ પણ થશે કે સુયોજન અને અથવા તો વિયોજન પછીના કણોના મોલની કુલ સંખ્યા છેદમાં સુયોજન અથવા તો વિયોજન અગાઉના જે પહેલાના સ્ટાર્ટિંગમાં જે હોય સુયોજન વિયોજન થયા નહીં હોય એ પહેલાં તે સુયોજન અથવા તો વિયોજન અગાઉના કણોના મોલની કુલ સંખ્યા. તો જે અસામાન્ય મોલર દળ છે એ આપણે પ્રાયોગિક રીતે નક્કી કરેલું મોલર દળ હોય છે, જ્યારે જે ગણતરી કરેલું મોલર દળ છે એ સંખ્યાત્મક ગુણધર્મો જે અબાષ્પશીલ દ્રાવ્ય જે સુયોજન અથવા તો વિયોજન પામ્યો નથી એના આધારે એને ધારીને આપણે ગણવામાં આવે છે. કે ધારો કે કોઈ પદાર્થ હોય સંયોજન હોય એનું સુયોજન થાય તો એ સુયોજનના કિસ્સામાં વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે, જ્યારે વિયોજન થાય ત્યારે તેનું મૂલ્ય આપણને 1 કરતાં વધારે મળશે. તો ઉદાહરણ
તરીકે જોઈએ કે જલીય KClનું દ્રાવણ, જલીય એટલે કે આપણે પાણીની અંદર બનાવેલું દ્રાવણ છે KClનું, તો જલીય KClનું દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય આપણે 2ની નજીક હોય છે, જ્યારે બેન્ઝીનમાં જે ઇથેનોઇક એસિડ માટે આપણને એ જ મૂલ્ય આપણને કેટલું મળશે 0.5 મળશે. તો હવે આપણે આગળ જોયેલા છે સમીકરણો કે ઉત્કલન બિંદુ ઉન્નયન માટે જોયેલું છે, પછી ઠાર બિંદુ અવનયન માટે જોયેલું છે, અને જે દ્રાવણનું અભિસરણ દબાણ છે એનામાં અને જે બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે એના વિશે પણ આપણે આ સૂત્રો એના જોયેલા છે. તો એમાં પણ જે વોન્ટ ઓફ અવયવનો જે સંખ્યાત્મક ગુણધર્મોનો સમાવેશ કરવામાં આવે છે, તો એને આપણે નીચે પ્રમાણે લખી શકીશું કે P01 - P1 / P01, એટલે કે આના બરાબર શું થશે, એ બાષ્પ દબાણમાં થતો ફેરફાર દર્શાવે છે, બાષ્પ દબાણમાં થતો ઘટાડો દર્શાવશે, તાપમાનનો ફેરફાર દબાણનો ફેરફાર દર્શાવશે. P01 - P1 એટલે ડેલ્ટા P થશે, / P01 = N2 / N1. તો આ એની સાથે મલ્ટીપ્લિકેશન વોન્ટ ઓફ અવયવ એની સાથે મલ્ટીપ્લાય કરી દઈશું. પછી ઉત્કલન બિંદુ ઉન્નયન, તો ડેલ્ટા TB = I × KB × M મોલલ. ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF = I × KF × M એટલે સ્મોલ m એટલે મોલલ આવશે. પછી દ્રાવણનું અભિસરણ દબાણ એટલે કે પાઈ એનું સૂત્ર શું હતું, N2RT / V. તો એનું N2RT એનું મલ્ટીપ્લિકેશન આપણે જે / V એનું મલ્ટીપ્લિકેશન આપણે વોન્ટ ઓફ અવયવ સાથે એને મલ્ટીપ્લાય કરીશું. હવે જે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે એના મૂલ્ય આપણને જે નીચેનું આ જે કોષ્ટક છે એની અંદર આપણને દર્શાવેલા છે, કે ધારો કે KCl, NaCl, MgSO4 માટે જેમ દ્રાવણ વધુ મંદ બને, વધુ મંદ દ્રાવણ કોને કહેવાશે કે જ્યાં એની અંદર દ્રાવ્યનો જથ્થો છે એ કેવો હોય છે, ઓછો હોય છે, અને પાણી જે દ્રાવક છે એનો જથ્થો વધારે હોય છે, એટલે એ દ્રાવણ મંદ હશે, ત્યારે એનો વોન્ટ ઓફ અવયવ છે એ આપણને 2ની નજીક જોવા મળશે. બરાબર. તો જ્યારે અપેક્ષિત મૂલ્ય છે ધારો કે K2SO4નું, તો એ આપણને કેટલું જોવા મળશે વોન્ટ ઓફ અવયવ કે મૂલ્ય 3ની નજીક જોવા મળે છે. તો અલગ અલગ સાંદ્રતાએ વોન્ટ ઓફ અવયવના મૂલ્ય જે NaCl, KCl, MgSO4 અને K2SO4ના મૂલ્યો અલગ અલગ સાંદ્રતાએ આપણને અહીંયા જોવા મળે છે. તો અપૂર્ણ વિયોજન માટેના જે વોન્ટ ઓફ અવયવના મૂલ્યો એ આપણને અહીંયા દર્શાવેલા છે. હવે આપણે જોઈએ કે કોયડા નંબર 2.12. હવે આગળ આપણે જોયેલું છે કે જે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિમાં કે ફોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો જે આપણે સંબંધ દર્શાવેલો એમાં પણ આપણે જોયેલું હતું. 25 ગ્રામ, કોયડા નંબર 2.12 છે, 25 ગ્રામ સૂત્ર છે C6H5COOH અને ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. તો બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન × કિલોગ્રામ/મોલ છે. જો એસિડ દ્રાવણ થયેલું હશે તો એ આપણે શોધવાનું છે. તો આપણે જોઈએ તો 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે તો W1 થશે. તો W1 બરાબર 25 ગ્રામ શું ઓગાળેલ છે, 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, તો W2 એટલે 2 ગ્રામ, અને આ ઓગાળેલ છે એટલે કે આ દ્રાવ્ય પદાર્થ છે, તો એનો અણુભાર M2 બરાબર આપણને મળશે. કાર્બનનું પરમાણુ દળ 12, હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 અને ઓક્સિજનનું 16, તો એનો આપણને મળશે આપણે 122 ગ્રામ/મોલ અણુભાર મળશે. પછી ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે, તો ડેલ્ટા TF મળશે આપણને 1.62 કેલ્વિન. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક કેટલો છે, 4.9 કેલ્વિન × કિલોગ્રામ/મોલ. તો KF = બેન્ઝીન છે એ શું છે, શુદ્ધ દ્રાવક છે, તો KF = 4.9 કેલ્વિન × કિલોગ્રામ/મોલ. અને જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવે તો N બરાબર આપણે શું લખી શકીએ, 2 લખી શકીએ, કારણ કે દ્વિઅણુ બનાવે છે. તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે, તો આલ્ફા આપણે શોધવાનો છે. આલ્ફાની જગ્યાએ આપણે ટેક્સ્ટ બુકની અંદર આપણને X આપેલો છે. બરાબર. તો આપણે આલ્ફાની જગ્યાએ X પણ લઈ શકીએ છીએ. તો આપણે સૂત્ર મૂકીએ કે ડેલ્ટા TF = KF × W2 × 1000 / M2 × W1. હવે આપણે M2 જોઈએ પહેલાં, તો M2 શોધવો પડશે, કારણ કે અહીંયા જે મૂલ્ય આપેલું છે એ મૂલ્ય કેવું હોય છે, તો કે અપેક્ષિત મૂલ્ય થિયોરિટિકલ મૂલ્ય છે. હવે આપણે અસામાન્ય આણ્વીય દળ છે એ શોધવાનું છે.
પેલું છે એ સામાન્ય છે, બરાબર. તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર પરથી આપણે શોધી શકીશું. તો એમને કરતા બનાવીશું. તો M2 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય ડેલ્ટા ટીએફ ઇન્ટુ W1. હવે આની વેલ્યુ મૂકવાની છે. તો 4.9 ઇન્ટુ 2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય શું આવશે 1.62 ગુણ્યા 25. તો એનું મલ્ટિપ્લિકેશન કરતાં આપણને મળશે 241.97 ગ્રામ પર મોલ. આ જે વેલ્યુ આપણને મળેલી છે એ કેવું છે? અસામાન્ય દળ છે. અસામાન્ય જે આપણે આણ્વીય દળ છે. અવયવ I ઇઝ ઇક્વલ ટુ સામાન્ય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ. તો સામાન્ય આણ્વીય દળ કેટલું છે? જે આપણને આપેલું છે એટલે મીન્સ બેન્ઝોઇક એસિડનું કેટલું છે? 122 ડિવાઈડ બાય અસામાન્ય આપણને કેટલું મળેલું છે? 241.97. તો આપણે એના માટે વોન્ટ ઓફ અવયવ મળશે 0.504. હવે આપણે દ્રાવ્યનું જ્યારે વિયોજન અંશ અને સુયોજન અંશ, તો વિયોજન અંશ છે તો વિયોજન અંશ માટે વોન્ટ ઓફ અવયવ બરાબર વિયોજન અંશ માટે વોન્ટ ઓફ અવયવ I બરાબર 1 માઇનસ આલ્ફા પ્લસ n ઇન્ટુ આલ્ફા. આલ્ફાની જગ્યાએ આપણે x પણ લખી શકીએ. પછી સુયોજન અંશ માટે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય થશે આ સુયોજન અંશ વોન્ટ ઓફ અવયવ માટે I નું મૂલ્ય થશે 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા ડિવાઈડ બાય n થશે. ફરીથી વિયોજન અંશ માટે વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય I બરાબર 1 માઇનસ આલ્ફા પ્લસ n ઇન્ટુ આલ્ફા. જ્યારે સુયોજન અંશ માટે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય I બરાબર 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા ડિવાઈડ બાય n. આપણે આલ્ફાની જગ્યાએ આપણે x પણ લઈ શકીએ છીએ. ટેક્સ્ટ બુકની અંદર આપણને x આપેલો છે. તો જોઈએ તો અહીંયા આપણને શું શોધવાનું કીધેલું છે કે સુયોજન માટેનું શોધવાનું કીધેલું છે. તો સુયોજન અંશ માટે વોન્ટ ઓફ અવયવ I બરાબર થશે I બરાબર 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા ડિવાઈડ બાય n. બરાબર. તો I બરાબર 1 માઇનસ આલ્ફા 1 પ્લસ આલ્ફા બ્રેકેટમાં 1 ડિવાઈડ બાય n માઇનસ 1. તો અહીંયા આલ્ફા છે કોમન સ્ટેપમાં, રાઈટ. તો I બરાબર 1 પ્લસ આલ્ફા કાઉન્સમાં 1 માઇનસ n ડિવાઈડ બાય n. n વડે મલ્ટિપ્લિકેશન કરેલું છે 1 માઇનસ n ડિવાઈડ બાય n. હવે મળશે આપણે આ બાજુ +1 છે, આ બાજુ આવશે એટલે -1 થઈ જશે. તો માટે I માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ કાઉન્સમાં 1 બાય n મળશે. હવે આપણે શોધવાનું છે આલ્ફા કે જે સુયોજન અંશ, રાઈટ, અથવા તો x પણ કહી શકાય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I માઇનસ 1 માઇનસ n ઇન્ટુ શું આવશે n. હવે આલ્ફા બરાબર 1 માઇનસ I છેદમાં n માઇનસ 1 ઇન્ટુ n આવશે. હવે આની અંદર આપણે વેલ્યુ મૂકવાની છે. તો આલ્ફા તો આપણે શોધવાનો છે. તો આલ્ફા બરાબર 1 માઇનસ I વોન્ટ ઓફ અવયવ કેટલો મળ્યો? 0.504 ઇન્ટુ 2 જે ઇન્ટુ 2 છે એ શું દર્શાવે છે? તો એ શું બનાવે છે? દ્વિઅણુ બનાવશે, બરાબર. તો ઇન્ટુ 2 કરવાના ડિવાઈડ બાય n એટલે 2 માઇનસ 1. તો હવે આપણને મળશે અહીંયા 0.496 ડિવાઈડ બાય 1 ઇન્ટુ 2 આવશે આ રીતે, રાઈટ. હવે તો આલ્ફા બરાબર આપણને મળશે 0.992 મળશે. પરંતુ આપણે કેટલા ટકા પૂછેલું છે તો આપણે એને 100 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.992 ઇન્ટુ 100. તો આપણને મળશે 99.2% મળશે આન્સર. તો એટલા ટકા છે એ સુયોજન થયેલું આપણને જોવા મળે છે. હવે આવશે કોયડા નંબર 2.13. તો એની અંદર શું આપેલું છે કે 1.06 ગ્રામ પર મિલી ઘનતા ધરાવતા 0.6 મિલી એસિટિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો. તો ઠાર બિંદુમાં અવનયન 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ અવલોકિત કરવામાં આવ્યું. તો વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. તો હવે જોઈએ આપણે શું શોધવાનું કીધેલું છે? તો કે વોન્ટ કે I શોધવાનો છે અને એસિડનો વિયોજન અચળાંક એટલે કે એ શોધવાનો છે. હવે આપણને શું આપેલું છે એ જોઈ લઈએ. તો હવે આપણે આપેલું છે કે જો M2 જે આપણે એસિટિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવેલા છે. તો એસિટિક એસિડનો અણુભાર કે જે દ્રાવ્ય છે તો એ દ્રાવ્ય પદાર્થ છે તો M2 બરાબર આપણને શું મળશે? 60 ગ્રામ પર મોલ મળશે. તો એસિડિક એસિડનું
વજન આપણે શોધવું છે બરાબર, તો ઘનતા બરાબર માસ અપોન વોલ્યુમ દળના છેદમાં કદનો ગુણોત્તર. તો આપણને એમને કરતા બનાવીશું તો શું થશે, ડી ઇન્ટુ વી થશે. તો ડી કેટલો છે, ઘનતા કેટલી છે 1.06 ગુણ્યાનું વોલ્યુમ કેટલું છે 0.6. તો આપણને મળશે એસિટિક એસિડનું વજન મળી જશે આપણને 0.66 ગ્રામ મળશે બરાબર. તો ડેલ્ટા ટીએફ બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W1 શેમાં લેવાનું છે, ગ્રામમાં. તો KFનું મૂલ્ય આપણને કેટલું આવશે, 1.86 મળશે, કે જે આપણે પાણી માટે લીધેલું આગળ કીધેલું કે KB અને KFનું મૂલ્ય પાણી માટે ઇન્ટુ W2. તો W2 આપણને એનું વજન કેટલું મળેલું છે 0.636 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 કેટલું છે 60 ઇન્ટુ W1 કે જે આપણને શેમાં 1 લીટર પાણીમાં તો કેટલા ગ્રામ થશે 1000 ગ્રામ. તો ડેલ્ટા TF આપણને મળશે 0.0197. હવે I બરાબર ડેલ્ટા TF મળી ગયો છે આપણને કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 0.0197 કેલ્વિન. હવે I વોન્ટ ઓફ હોય I ઇઝ ઇક્વલ ટુ અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મો ડિવાઇડ બાય સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મો. તો અવલોકિત આપણને કેટલા છે 0.0205 ડિવાઇડ બાય આપણને જે ડેલ્ટા TF છે સૈદ્ધાંતિક સંખ્યાત્મક મૂલ્ય આપણને કેટલું ગુણધર્મ કેટલા મળેલા છે 0.0197. તો વોન્ટ ઓફ હોય I નું મૂલ્ય આપણને મળી ગયું 1.041. હવે અહીંયા વિયોજન અચળાંક શોધવાનો છે. તો વિયોજન અંશનું મૂલ્ય કેટલું હશે, I બરાબર 1 માઇનસ n પ્લસ n 1 માઇનસ આલ્ફા પ્લસ n ઇન્ટુ આલ્ફા. તો I માઇનસ આ બાજુ આવશે તો -1, I માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આલ્ફા કોમન નીકળશે તો આલ્ફા કાઉન્સમાં n માઇનસ 1. હવે I માઇનસ આલ્ફા શોધવાનો છે તો I માઇનસ n ડિવાઇડ બાય n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. હવે આપણને આલ્ફા અહીંયા શોધવો છે તો I એટલે કેટલો મળ્યો વોન્ટ ઓફ અવયવ 1.041 માઇનસ 1 ડિવાઇડ બાય n એટલે એમાં કેટલા અણુ છે 2 બરાબર. તો એની વેલ્યુ આપણને મૂકીશું 2. તો 2 માઇનસ 1 આવશે. પછી શું કરવાનું આવશે તો કે એનું કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને આલ્ફા મળશે 0.041. હવે આપણે એસિટિક એસિડનું કીધેલું છે તો એસિટિક એસિડ છે એમાંથી આપણને CH3COO માઇનસ પ્લસ H પ્લસ છૂટું પડશે બરાબર, વિયોજન થશે. તો હવે જ્યારે એસિટિક એસિડ આપણે ઓગાળીએ છીએ ત્યારે એના n મોલ છે, જ્યારે એના આયનીકરણ થાય છે એટલે એના 0.0 મોલ મળશે. તો આ જે ઇનિશિયલ પ્રારંભિક અવસ્થા છે પછી એને જે મળશે આપણને કે n ઇઝ ઇક્વલ ટુ n માઇનસ n આલ્ફા મોલ છે એના, ત્યારે આપણને એસિટેટ આયનના n આલ્ફા મોલ મળશે, જ્યારે H પ્લસના આપણને n આલ્ફા મોલ મળશે. ઓકે, તો જે n છે તો n બરાબર અહીંયા શું થશે મોલ થશે. તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર મોલેક્યુલર વેઇટ. તો વજન કેટલો છે એસિટિક એસિડનો 0.636 ડિવાઇડ બાય એનો અણુભાર કેટલો છે 60 બરાબર, આપણને મોલ મળશે 0.0106 મોલ મળશે. હવે એના ઉપરથી આપણે વિયોજન અચળાંક એસિડનો વિયોજન અચળાંક શોધી શકીશું. તો Ka ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ આલ્ફા ઇન્ટુ એ આલ્ફા. અહીંયા શું થશે n સ્ક્વેર ઇન્ટુ આલ્ફા સ્ક્વેર થશે ડિવાઇડ બાય n અહીંયા નીકળશે n કાઉન્સમાં 1 માઇનસ આલ્ફા. હવે ઉપર નીચે એક n ઉડી જશે તો ઉપર વધશે n ઇન્ટુ આલ્ફા સ્ક્વેર ડિવાઇડ બાય અહીંયા વધશે છેદમાં 1 માઇનસ આલ્ફા. હવે આની વેલ્યુ મૂકી દેવાની છે n. તો n આપણે મોલ કેટલા મળ્યા 0.0106 મોલ ઇન્ટુ આલ્ફા સ્ક્વેર, જે આલ્ફા વિયોજન છે કેટલો મળ્યો છે 0.041 ઇન્ટુ 0.041. 2 વાર કેમ લીધું કારણ કે અહીં આલ્ફા સ્ક્વેર આપેલો છે છેદમાં 1 માઇનસ આલ્ફા તો 0.041. તો આની કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે 1.86 ઇન્ટુ 10⁻⁻5 મળશે. તો અહીંયા આપણે સેકન્ડ ચેપ્ટર જે દ્રાવણો એ આપણે અહીંયા પૂરું થાય છે. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. ઓકે.